વેલકમ બેક. વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયા સામેના પત્રકારનો કેસ અને આરોપી યુવતી પાયલ ગોટીના નિવેદન સામે સવાલો ઉઠ્યા છે. મીડિયા સામે પાયલે પોલીસે પટ્ટા સાથે માર માર્યાનો આરોપ લગાવ્યો અને કોર્ટમાં પોલીસે કોઈ મારકૂટ ન કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. જામીન મળ્યા બાદ પાયલ ગોટીએ પોલીસ સામે માર માર્યાનો આરોપ લગાવ્યો હતો. કોના કહેવાથી પાયલે પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો તે હવે તપાસનો વિષય બન્યો છે. હાલ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયા સામેના પત્રકારનો કેસ અને આરોપી યુવતી પાયલ ગોટીના નિવેદન સામે સવાલો ઉઠી રહ્યા છે અને હવે તપાસની પણ માંગ થઈ રહી છે. મેહુલ, શંકાના ઘેરામાં ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ નિવેદન હવે આવી રહ્યું છે, કારણ કે જે પુરાવાઓ જે સામે આવી રહ્યા છે તેની અંદર કોર્ટની અંદર જે પત્ર જે છે તે આપવામાં આવ્યો છે તે તેમને પૂછવામાં આવ્યું હતું, કારણ કે આ કોર્ટ પ્રોસિડિંગ છે. કોર્ટની અંદર પણ જયારે આરોપીને રજૂ કરવામાં આવે છે ત્યારે કોર્ટ જે છે તે વ્યક્તિને પૂછતી હોય છે કે પોલીસે તેમનું સાથેનું વર્તન કયા પ્રકારનું હતું, અને તેની અંદર તેમનું સ્પષ્ટ કહેવું છે કે પોલીસે તેમને કોઈ માર મારેલ નથી. જે જામીન થયા ત્યારબાદ મીડિયા સાથેની પ્રથમ વાતચીત જે થઈ હતી પાયલ ગોટીની, તેની અંદર તેમને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે આ જે બે અલગ અલગ નિવેદન શા માટે થઈ રહ્યા છે તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. ચોક્કસથી સ્થાનિક કક્ષાએ જે આક્ષેપ જે છે તે અગાઉ થઈ ચૂક્યા છે, અને પાયલ ગોટીના જે આ નિવેદન જે સામે આવ્યું છે તેને લઈને હવે કોણ તેમને આ પ્રકારે નિવેદન આપવા કહી રહ્યું છે તે એક શંકાના ઘેરામાં છે, અને જે તપાસ જે છે તે પણ કરવામાં આવનાર છે. અંકુર, કે જે તેમને માર મારવામાં આવે છે તો તેમની મેડિકલ તપાસ થશે, અને મેડિકલ તપાસમાં જો એમાં પુરવાર થશે તો ચોક્કસથી પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે તેની તૈયારી છે, અને જો તે પુરવાર નથી થતું તો હવે આગળ થતી પોલીસ શું કરે છે તે આક્ષેપના સંદર્ભમાં જોવાનું રહેશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.